नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। प्रेरणा धाम गयो तो का परम दिवसे दादा નું નામ ખીમજી દાદા ને અમે બધા ત્યાં અબજીભાઈ ને બધા અમને આખી શેર કરાવી પ્રેરણા પીઠ પ્રેરણા ધામ પ્રેરણા નહીં પ્રેરણા બહુ આનંદ આવ્યો ત્યાં આખા કલ્કી નારાયણ ભગવાન અવતાર લેશે ને ત્યાં ધરતી માતા અને મેં ખરેખર એક વસ્તુ કહું કે ઘણા બધા અહીંયા કે આમ નહીં 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 તમે એકવાર જઈને જુઓ પેલા છે પહેલી જ વસ્તુ છે પ્રેરણા હું જાવ એટલે કંઈક પ્રેરણા થાય સત્કર્મ કરવાની કે કંઈક કરવું જોઈએ પ્રેરણા થાય પછી પીઠ એટલે વજનવાળી વસ્તુ અને સતપંથ એ એક જ વસ્તુ કે સતના માર્ગે હાલો સતપંથ પ્રેરણા પીઠ બહુ મજા આવી આનંદ આવ્યો ત્યાં આપણા ઘણા બધા કચ્છના બધા હતા ખીમજી બાપા એમને બધે એમની ગૌશાળા બહુ સરસ બતાવી ધ્યાન કુટીર બતાવી એક એક ત્યાંનું ભોજનાલય મેં એ ભોજનાલય જોયું મેં કીધું હવે આપણે આવું બનાવવું છે ખીમજી બાપા અમે બનાવશું એ પ્રેરણા મેં લીધી કોઈ મને તમે પ્રેરણા વામાંથી પ્રેરણા એ પ્રેરણા લીધી ગઈ ભોજનાલય મોટું હોવું જોઈએ વિશાળ હવે અમારું આ ભોજનાલય નાનું પડે છે અને જો આવનારા વર્ષોમાં દિવસોમાં વર્ષોમાં મારા હનુમાનજીની કૃપા થશે ને નિષ્કલંકી નારાયણ અવતાર લેશે થઈ જશે એની ગાયો કેટલી સુંદર ત્યાં બે ઘોડા સરસ અને એ ગૌશાળાની સુંદરતા ચોખાઈ બહુ તમે એમને એમ જાઓ તો મેં તો પછી પેલા શું નામ આપણી સાથે હતા અબજીભાઈ ને બીજા સાથે હતા ને આપણી સાથે દેવજીભાઈ હા મેં કીધું તમે હવે ગાડી નહીં આમ આપણે ગૌશાળાની પરિક્રમા કરીએ આખી ગૌશાળાની પરિક્રમા કરી અને ગૌશાળા બાપા સંભાળે છે વધાવો તાળીઓથી અને ત્યાં અમે પછી એક બેડી જોઈ બેડી પહેરવામાં આવે કડી પહેરાવે પગમાં તમારું કામ થવાનું એક ન થવાનું કડી કહી દે હા બેડી કહેવાય ને બેડી એ બતાવી મને અને બહુ દિવ્ય અને સુંદર ભવ્ય સંતો માટેની વ્યવસ્થા સંતોના સન્માન અને એમાં બાપુનો હાવ નિખાલા સ્વભાવ મને આમ અમે ત્યારે ગયા ત્યારે ખુરશી ઉપર બેઠા હતા સામાન્ય અમે જઈને બાજુમાં બેઠા જવા જેવું છે જાજો બધા દર્શન કરજો બહુ આનંદ આવ્યો શાંતિલાલે ભેગા હતા અમારા ભેગા મજા આવી ને જમવાનું આરામ કર્યો પછી તો ત્રીજી વાર ગયા તમે તો મને કેમ આટલી સુધી નતા તેડી જતા એટલે આ ઈશ્વરની કૃપા હોય તો આવા દર્શનો થાય બહુ ખૂબ સારી બધાની વ્યવસ્થા ત્યાંના ભાવિક ભક્તો બધા એટલે કહેવાનો મારો ભાવાર્થ કહેવાનો હેતુ એ કે હરેક જગ્યાનું અલગ અલગ મહત્વ છે અહીંયા હનુમાન ધામમાં તમે છો હનુમાન ધામનું મહત્વ શું બસ આયા ગયા દર્શન કર્યા બધે હનુમાન હોય અહીંયા હનુમાન નહીં આ જગ્યાના વાઇબ્રેશન આ જગ્યાની પ્રતિષ્ઠા